નમસ્કાર મિત્રો, આકાશમાં ઘેરાયેલા વાદળો, ઠંડો પવન અને ધરતીની સુગંધ આ ત્રણેય વસ્તુઓ એક જ વાતનો સંકેત આપે છે. અષાઢ મહિનો આવી ગયો છે અને આ અષાઢની એટલે કે અષાઢી બીજ કચ્છના લોકો માટે એક તિથિ નથી પણ એક નવું વર્ષ છે. આપણે બધા જાણીએ છીએ કે અષાઢી બીજનું મહત્વ કચ્છમાં વિશેષ છે. તેને કચ્છી નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે તેનું મહત્વ શું છે? આ દિવસ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો હોય છે. અષાઢી બીજના દિવસે વરુણદેવની કૃપાથી વરસાદ કેવો રહેશે તેનું અનુમાન લગાવવાની જૂની પરંપરા આજે પણ જીવંત છે. આ દિવસે પૂરી ઓડિશાની જેમ જ આપણા કચ્છમાં પણ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે. ભક્તિના રંગે રંગાયેલું આખું કચ્છ ત્યારે એક અલગ જ ઉર્જા અનુભવે છે. ઘરોમાં માતાજીની પૂજા, દીવા પ્રગટાવવા અને ખાસ વાનગીઓ બનાવી આ બધું જ આ દિવસની રોનકને વધારે છે. સમય બદલાયો છે, આપણે આધુનિક થયા છીએ, પણ અષાઢી બીજની એ મીઠાશ આજે પણ અકબંધ છે. પરદેશમાં વસતા કચ્છી ભાઈઓ બહેનો પણ આ જ દિવસે પોતાના વતનને યાદ કરીને એકબીજાને અષાઢી બીજની શુભકામના કહેવાનું ભૂલતા નથી. આ તહેવાર આપણને આપણા મૂળ સાથે જોડી રાખે છે. મિત્રો, આ વર્ષે અષાઢી બીજના દિવસે આપણે નિશ્ચય કરીએ કે આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખશું, પર્યાવરણનું જતન કરીશું અને નવી ઉમંગ સાથે જીવનની નવી શરૂઆત કરીશું. આપ સૌને અષાઢી બીજના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વર્ષ સારું રહે, વરસાદ સારો પડે અને સૌના જીવનમાં સુખ શાંતિ આવે એવી પ્રાર્થના. તમને અષાઢી બીજની ઉજવણી કેવી રીતે ગમે છે નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો.